નમસ્કાર। આજે આપણે ઈશ્વરની કૃપાથી આપણને આવું સરસ મજાનું શરીર મળેલ છે અને શરીરની અંદર અમુક તત્વોની જરૂર પડે। એમાં ઈશ્વરે આપણા માટે એક અલૌકિક વસ્તુ બનાવેલ છે જેને આપણે ઓક્સિજન કહીએ છીએ। એ પહેલી જરૂરિયાત છે આપણા શરીરની, અને ત્યાર પછી આપણા શરીરની જરૂરિયાત પાણી એટલે વોટર, એને આપણે હિન્દીમાં પાણી કહીએ છીએ, ઇંગ્લિશમાં વોટર કહીએ છીએ, નીર કહીએ છીએ, પાણી કહીએ છીએ, અમૃત કહીએ છીએ। તો એ બીજી વસ્તુ ઈશ્વરે આપણા માટે પાણી બનાવ્યું છે। તો આજે આપણે જ્યારે રેગ્યુલર પાણી પીએ છીએ તો અહીંયા જે આપણી જે આજની વાત છે, આપણી જે વિડીયોની આપણે એક અલૌકિક આપણા માટેની ક્રિયા કરવા જઈ રહ્યા છીએ। તો આ પાણી નથી પણ અમૃત છે। એ અમૃત બનાવવા માટેની આપણી જે વિધિ છે, આપણે જે પાણી પીએ છીએ એને સામાન્ય રીતે આ પાણીને આ રીતે સાસપેનમાં નાખો ને એક ગ્લાસ, આ બીજું ગ્લાસ। તો આ રીતે પાણી લઈ અને એને આપણે ગરમ કરવાનું છે, અથવા ઠંડુ પણ પાણી આપણે પી શકીએ। અને આ રીતે ગરમ કરી ગરમ થઈ જાય ત્યારે ગુનગુનું એટલે કે એકદમ ગરમ ન થઈ જાય એ રીતે આપણે ગરમ પાણી થઈ ગયું એમ સમજી અને આ પાણીને આપણે આ ગ્લાસમાં લીધું। ગ્લાસમાં લઈ અને આપણે બેસીને આ રીતે બેસીને પાણીને ડાબા હાથમાં ગ્લાસ રાખવાનો અને એવી ભાવ કરવાનો કે આ આપણા માટે અમૃત બની શકે। તો એના માટે આપણે એક વિચારવાનું કે ઈશ્વરે આપણા માટે પાણી બનાવ્યું છે। સામાન્ય પાણી અને સામાન્ય જલ ગમે ત્યારે આપણે પીએ તો એનાથી આપણા શરીરમાં વાઇબ્રેશન આવે, આપણા શરીરની અંદર દર્દ આવે, તકલીફ આવે, દુખાવા આવે અને વિચારો ખરાબ આવે। તો અહીંયા આપણે આ ઓછામાં ઓછી 30 સેકન્ડ એટલે કે અડધી મિનિટ અને એથી ઓછી ભાવ કરી આ રીતે પાણી ગરમ કરી અને થોડું હાથમાં લઈ અને ભાવ કરવાનો કે આ જલ, આ પાણી નથી, કણમાં પવિત્ર દરિયાનું જલ છે। ઈશ્વરની પવિત્ર કણમાં પવિત્રની અમી દ્રષ્ટિ કૃપા છે અને હવે આ પાણી રહ્યું નથી, ઈશ્વરની કૃપાથી આ પાણી અમૃત બની ગયું છે। ઈશ્વરે આપણને આવું સરસ મજાનું દિવ્ય શરીર આપ્યું છે। તો એ દિવ્ય શરીર માટે ઈશ્વરે આપણા માટે દિવ્ય અલૌકિક વસ્તુ બનાવી છે, જેમ ઓક્સિજન, પાણી, ખોરાક, બીજી કેટલી વસ્તુ આપણા માટે આવી। હવે આપણે એ ભાવ એવો કરવાનો કે આ પાણી દિવ્ય આપણા શરીરને આ પાણી નથી પણ અમૃત સમજી અને આ પાણી આપણે પીવાનું છે। આ રીતે એ ભાવ કરી અને આ રીતે ઈશ્વરની કૃપા આ પાણીમાં વરસી રહી છે અને આ પાણી સામાન્ય પાણી રહ્યું નથી, અમૃત બની ગયું છે। પછી આપણે આ પાણીને આ રીતે ભાવ કરી અને પીવાનું પણ ખાતા હોય ને એમ પાણી પીવાનું, જે આ રીતે આપણે પાણી લઈએ આમ કરવાથી આપણા શરીર મુખમાં જે લાળ છે એ લાળ પાણીમાં ભરે। આ રીતે પાણીને પીવાનું છે, કટકે નિરાતે, અને એમ સમજવાનું કે આપણે ઈશ્વરની કૃપા આપણા ઉપર વરસી, આ દિવ્ય જલ પાણી અમૃત બની ગયું છે અને આ અમૃત સમાન પાણી આપણે આ પીશું તો આપણું શરીર નિરોગી બનશે, સ્વસ્થ બનશે, તંદુરસ્ત બનશે। આપણા શરીરની અંદર જે નાના પ્રકારના રોગ છે એ અમુક રોગો પાણીજન્ય હોય છે। આપણે બધાને ખબર છે કે વા, પિત્ત અને કફ આ 3થી આપણા શરીરમાં રોગ આવે છે। તો આપણા શરીરની અંદર 5 તત્વો છે, 5 તત્વમાં એક પણ તત્વ ઘટે તો આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ આવે છે। તો એમાં આપણા શરીર માટે મુખ્ય જલ એટલે કે પાણી છે।
પાણી તત્વ છે. તો એ પાણી તત્વ આપણે નિયમિત રીતે જ્યારે આપણને તરસ લાગે ત્યારે પીવાનું, અને જ્યારે પીએ ત્યારે આવી ભાવના થોડી વાર હાથમાં ગ્લાસ રાખી અને આ પાણી નથી પણ અમૃત છે આવી ભાવ સાથે આપણે આ રીતે જલ પીવાનું છે, પાણી પીવાનું છે. તો આપણી જે અંદરની ક્રિયાઓ છે એ જલ રૂપી અમૃત રૂપી શરીરમાં જશે અને શરીરની અંદર અને અલૌકિક શક્તિ આપણા શરીરમાં ઈશ્વર તરફથી, ઈશ્વરની કૃપાથી, ભગવાનની અમી દ્રષ્ટિ ભગવાનની કૃપાથી આપણું શરીર એ જલ પીવાથી, પાણી પીવાથી આપણું શરીર નિરોગી સ્વસ્થ બનશે અને આપણા શરીરમાં જે રોગો છે, નાના પ્રકારના અમુક પાણીજન્ય રોગો છે, એ રોગો ઓછા થશે. તો આ રીતે આપણે દરરોજ જો આપણને અનુકૂળતા હોય તો બને તો સવારે ઉઠીને નયણે કોઠે બ્રશ કર્યા વગર આ રીતે આ સામાન્ય ક્રિયા છે, કોઈ મોટી વાત નથી. ઉઠીને અહીંયા ગોરા પાસે આવી પાણી ગરમ કરવાનું, અથવા આપને ગરમ પાણી ન ફાવે તો ઠંડુ પાણી લઈને પણ આ 30 સેકન્ડ એટલે કે થોડી વાર પાણી ઉપર આપણો ભાવથી વ્યક્ત કરવાનો કે આ પાણી નથી, ઈશ્વરી કૃપાથી અમૃત છે અને અમારું શરીર અમૃત પીને અમે નિરોગી સ્વસ્થ બનશું. આ ભાવ સાથે આજની અમારી આ જે વાત છે સરળ છે, સીધી છે, સહેજ ખર્ચ વગરની છે. ખાલી 1 મિનિટ આ પાણી ગરમ કરી અથવા સાદું પી અને 1 મિનિટમાં આ ક્રિયા પૂરી થઈ જાય. તો આવી રીતે આપણે બધા કરીશું તો આપણે અવશ્ય નિરોગી સ્વસ્થ બનશું અને જલનું અનાદર નહીં થાય. જલની કૃપા આપણા ઉપર વરસશે અને આપણે જલથી દિવ્ય, પવિત્ર, શુદ્ધ બનીશું અને શુદ્ધ બનવાથી આપણા વિચારો શુદ્ધ બનશે, આપણી દ્રષ્ટિ શુદ્ધ બનશે અને આપણે નિરોગી સ્વસ્થ બનશું અને નાના પ્રકારના રોગ હશે પાણીજન્યના એ દૂર થશે. તો આજે આપને જે આ વાત આપને અનુકૂળ પડી હોય તો આપ બધા આપણા ગુજરાતી ભાઈ બહેનો આ રીતે સરળ ક્રિયા છે, આ પ્રયોગ નથી પણ આ જરૂરિયાત છે. આપણી પાણી પીવી એ દરરોજ આપણી જરૂરિયાત છે. એ જરૂરિયાત સમજીને આપણે દરરોજ આ રીતે કરીશું. દિવસમાં પણ જ્યારે પાણી પી અને જ્યારે સમય હોય તો ઠંડુ પાણી પીતા હોય તો આ રીતે થોડી ભાવ કરી કલ્પના એની અંદર શ્રદ્ધા ભાવ આપણો ભેળવી અને પાણી પીવાનું. તો આ આપણી ચેનલને, એટલે આ ચેનલ અત્યારે આપણી છે, આપણા માટે છે, આપણા બધા માટે અમે એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. તો આ પ્રયાસમાં સહભાગી થવા આપને નમ્ર વિનંતી, અરજ, પ્રાર્થના, અપીલ, અનુરોધ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને આપણે બધા નિરોગી સ્વસ્થ રહી એવી પ્રભુ પાસે પ્રાર્થના. આપણે સુખી રહી, સંપન્ન રહી, ધનવાન બનીએ અને શાંતિ મળે, સંતોષ મળે એ ભાવ સાથે અસ્તુ.